હેલો એવરીવન, આજે આપણે ટેરોટ કાર્ડમાં 6 ઓફ વોન્ડ્સ કાર્ડ વિશે જોઈશું, જે ફાયર એલિમેન્ટ દર્શાવે છે. જોડાક સાઇન લિયો છે. યશનોના કાર્ડમાં યશનો કાર્ડ છે. આ કાર્ડ સફળતા અને જીતને દર્શાવે છે. દુશ્મનોને હરાવીને આગળ વધે છે. સફેદ ઘોડો છે. જુઓ, ઘોડો સફેદ કલરનો છે, જે સ્ટ્રેન્થ, પ્યોરિટી અને વિક્ટરીને દર્શાવે છે. આ પાછળ જે લોકો છે, જુઓ, પાછળ લોકો છે તે આના માટે તાળીઓ પાડે છે, ખુશ થાય છે. આ વ્યક્તિ એ હાથમાં જે લાકડી પકડેલ છે તે એવું બતાવે છે કે જે પણ પ્રોબ્લેમ કે ચેલેન્જીસ હતા તેને પૂર્ણ કરીને આગળ વધે છે. આ પાછળ જે લોકો છે એ એને એપ્રિસિએટ કરે છે, ખુશ થાય છે. અને એ કઈ વ્યક્તિ, આ જે વ્યક્તિ છે તે સ્ત્રી છે કે પુરુષ છે એ ખબર પડતી નથી. આ લાકડીની ઉપર ગાર્લેન્ડ છે, જે જુઓ, જે સક્સેસ અને વિક્ટરીને દર્શાવે છે. આના પગમાં જુઓ, આ પગમાં જે ભેરવેલ છે તે સપોર્ટ દર્શાવે છે કે તેને આ બધા લોકો અને ઘરવાળા પણ સપોર્ટ કરે છે. આ વ્યક્તિએ રોબ પહેર્યું છે જે લાલ કલરનું છે. તે હિંમત દર્શાવે છે. તેની પાસે હિંમત છે, કોન્ફિડન્સ છે. આ વ્યક્તિ કોઈ પણ પ્રોબ્લેમને ટેકલ કરીને આગળ વધી શકે છે. આ કાર્ડનો ખરેખર અર્થ એ છે કે આ કાર્ડ સક્સેસ, વિક્ટરી, વિનિંગ અને અચીવમેન્ટને દર્શાવે છે. તમને બધી તરફથી સપોર્ટ મળે છે. જે પણ કામ કરો છો તે માટે લોકો એપ્રિસિએટ કરે છે. કંઈ ને કંઈ તમારે નેમ, ફેમ, પૈસા બધું જ મળે છે. જ્યારે આ કાર્ડ આવશે ત્યારે તમારે ક્લાયન્ટને જણાવવાનું કે તમારી અંદર સેલ્ફ કોન્ફિડન્સ, સેલ્ફ એક્ટિવ વધી રહ્યો છે અથવા આવનારા સમયમાં વધશે. તમે ઘણો પ્રાઉડ ફીલ કરશો અને તમારી આસપાસના લોકો તમારાથી ઘણા ખુશ રહેશે અને ઘણી બધી આશા પણ રાખશે. તમે એમની આશા પણ પૂરી કરશો. તમે એ પણ બોલી શકો છો કે તમે સ્ટેબલ છો અને તમે જે મેનિફેસ્ટ કરશો તે મેળવી શકશો. તમે તમારા ક્લાયન્ટને જણાવશો કે તમે ગ્રુપ બનાવશો કે કોમ્યુનિટી બનાવશો તો લોકો તે જોઈન્ટ કરીને તમારી પાસે આવી જશે. એવો તમારો ચાર્મ છે. જ્યારે આ કાર્ડ મની, કેરિયર અને બિઝનેસમાં આવશે તો તમે કેવી રીતે રીડ કરશો? તો તમારે કહેવાનું કે તમને પ્રમોશન મળવાના ચાન્સ છે અથવા તમારી સેલેરી ઇન્ક્રીમેન્ટ ન પણ વધે તો પણ તમારું નામ વધી શકે છે. તમે ઘણું બધું પોઝિટિવ અને કોન્ફિડન્સ ફીલ કરશો. તમને બધા સપોર્ટ કરશે અને ગાઈડ કરશે. તમે પણ બધાને ઘણું સારી રીતે ગાઈડ કરશો, સપોર્ટ કરશો, તેમને સારું ફીલ કરાવશો. તમારામાંના એક સારી લીડરશિપ છે. જો તમે કોઈ પ્રોજેક્ટ લેશો તો તેમાં સફળતા ચોક્કસ મળશે. એમાં એવું નથી કે તમને સફળતા નહીં મળે. તમને લોકો પણ સારા મળશે જે તમને એપ્રિસિએટ પણ કરશે અને સપોર્ટ પણ કરશે અને સફળતા પણ મળશે. સાથે તમે તમારા ક્લાયન્ટને કહી શકો કે તમારી આજુબાજુ જે પણ કર્મચારી હશે તે તમને ઘણું રિસ્પેક્ટ આપશે. તમે પણ એને રિસ્પેક્ટ આપશો. સાથે તમે આની વચ્ચે થોડા ઘમંડી થઈ જશો તો પ્રોબ્લેમ થશે. અહીં તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમારે ઘમંડી નથી થવાનું, પ્રાઉડ નથી કરવાનું. જે પણ પ્રોજેક્ટમાં ઇન્વોલ્વ રહેશો તો તમે તેને એપ્રિસિએટ કરો, તેને માટે તાળી પાડો, તેને પણ એપ્રિસિએટ કરો તો તે મોટિવેટ થઈને આગળ વધશે. બાકીના લોકોને પણ જોજો. જો તમે તમારો બિઝનેસ એક્સપાન્ડ કરવા ઈચ્છો તો ઘણો સારો સમય છે, કારણ કે તમને ઘણા સારા એમ્પ્લોય મળશે અને તમને સપોર્ટ કરશે. સાથે ફાઇનાન્સ માટે કોઈ પ્રશ્ન હશે તો તમને ગાઈડ કરવા માટે સારો માણસ પણ મળી જશે કે જે તમને જણાવશે કે ક્યાં ઇન્વેસ્ટ કરવાનું છે અને ક્યાં નથી કરવાનું, જેનાથી તમને ઘણો ફાયદો થશે. હેલ્થ રિલેટેડ આ કાર્ડ આવશે તો તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે જો તમને લાંબા ગાળાનો રોગ હશે તો ઘણું જલ્દી છુટકારો મળશે. તમે એવું પણ કહી શકો કે સવારે વહેલા ઉઠીને તડકો લો. કદાચ તમારી અંદર વિટામિન ડીની કમી હોઈ શકે. એ તમે તમારા ક્લાયન્ટને સલાહ આપી શકો છો અને કહી શકો છો કે સવારે વહેલા ઉઠીને ચાલવાનું રાખો. જ્યારે આ કાર્ડ સ્પિરિચ્યુઆલિટીમાં આવશે તો તમે સ્મૂથલી ઘણા આગળ વધી રહ્યા છો. તમે પણ એમને ગાઈડ કરો કે તમારી આસપાસ જે લોકોને મદદની જરૂર છે એમને મદદ કરો.
જો તમે તેમને મદદ કરશો તો તમે સ્પિરિચ્યુઅલ લાઇનમાં આગળ વધશો. તમારી અંદર લીડરશિપ ક્વોલિટી છે, તેને નિભાવો, તેમને સમજાવો. જો તમારી પાસે કોઈ હેલ્થ રિલેટેડ મદદ માંગશે તો તેને મદદ કરો, તેમને સમજાવતા રહો. જ્યારે આ કાર્ડ લવ રિલેશનશિપમાં આવશે તો આપણે કેવી રીતે રીડ કરીશું? તો કહેવાનું કે તમારા લડાઈ ઝઘડા ઘણા જલ્દી ખતમ થઈ જશે. તમે તમારી રિલેશનશિપમાં સિક્યોર ફીલ કરશો, ઘણું બ્લેસ્ડ ફીલ કરશો. તમે સ્ટેબલ થઈ જશો, તમે સપોર્ટ કરશો, તમે એકબીજા સાથે પોતાના ગોલ શેર કરશો. તમે બંને સાથે મળીને કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો, એક જ કંપનીમાં જોબ કરી શકો છો. એ જે પણ રહેશે તે તમે બંને સાથે મળીને કરશો. જ્યારે આ કાર્ડ સિંગલમાં આવશે તો તમે કહી શકો કે કોઈ વ્યક્તિ તમારી લાઈફમાં આવી રહી છે. તે પોતાની લાઈફમાં ઓલરેડી ઘણું બધું અચીવ કરી ચૂક્યા છે. એની અંદર ઘણું સારું લીડરશિપ છે, ઘણો હિંમતવાળો વ્યક્તિ છે. એ તમારો ડ્રીમ પાર્ટનર પણ હોઈ શકે છે. જ્યારે આ કાર્ડ રિવર્સમાં આવશે તો તમને કોઈ મદદ નહીં કરે, તમને કશે પણ સફળતા નહીં મળે, તમને કોઈ એપ્રિસિએટ નહીં કરે, તમે ઈગોવાળા બનશો, કોઈ તમને સપોર્ટ નહીં કરે. આ કાર્ડ રિલેટેડ તમારે કંઈ પણ પૂછવું હોય તો કમેન્ટ સેક્શનમાં જઈને તમે પૂછી શકો છો. થેન્ક યુ.